નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, બીટરૂટ એટલે કે બીટ ખાવામાં પણ ખૂબ મજેદાર હોય છે અને ઘણા બધા લોકો એનું સેવન કરતા હોય છે. ઘણા એનું જ્યુસ બનાવીને પણ પીએ છે, તો ઘણા કાચું ખાવાનું પસંદ કરે છે. પરંતુ આવામાં આ બીટરૂટ તમારા શરીરને નુકસાન પણ પહોંચાડી શકે. કહેવાનો અર્થ એ છે કે એવું જરૂરી નથી કે દરેક વ્યક્તિ દરેક વસ્તુને ખાઈ શકે. આવો આપણે આજે જાણીશું કે બીટ કઈ વ્યક્તિએ ન ખાવું જોઈએ. તો બીટ એક એવું શાકભાજી છે, આપણે એવું કહી શકીએ કે એના ઘણા બધા ફાયદા છે. પોષક તત્વો ભરપૂર છે, પરંતુ ઘણા બધા લોકો એવા પણ છે જેમને માટે આ બીટ જ્યુસ ઝેર સમાન હોય છે. આવો જાણીએ કે એ કયા લોકો છે જેમને માટે આ બીટનું જ્યુસ પીવાથી ટાળવું જોઈએ. તો આ બીટને અંગ્રેજીમાં બીટરૂટ નામથી ઓળખવામાં આવે છે, જેનાથી તમારું સ્વાસ્થ્ય ખૂબ સારું રહેશે. કારણ કે બીટમાં વિટામિન, ખનિજ, ફાઇબર, એન્ટીઓક્સિડન્ટ, ફોલેટ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયરન, વિટામિન સી જેવા ગુણો છે, જે શરીરના સ્વાસ્થ્ય લગતી સમસ્યાઓથી તમને બચાવશે. હવે આ બીટને તમે સલાડના ફોર્મમાં પણ ખાઈ શકો છો. જોકે એમાંથી ઘણી બધી રેસીપી પણ બનાવાય છે, પરંતુ ઘણા બધા લોકો માટે આ બીટ યોગ્ય કામ નથી કરતું, જેમ કે લો બ્લડ પ્રેશર. તો સ્વાસ્થ્ય વિશેષજ્ઞ અનુસાર જે લોકોનું બ્લડ પ્રેશર પહેલેથી જ ઓછું હોય તેમણે આ બીટનું જ્યુસનું સેવન નહીં કરવું જોઈએ. કારણ કે બીટમાં જે તત્વ રહેલા છે એ તમારા બ્લડ પ્રેશરને ઓછું કરશે, જેનાથી તમારી સ્થિતિ ગંભીર બની શકે. તમને અચાનક ચક્કર પણ આવી શકે અને તમને માથાના દુખાવા જેવી સમસ્યા પણ પરેશાન કરી શકે. હવે જાણીએ કિડનીના રોગ વિશે. તો કિડની સંબંધિત સમસ્યાઓમાં ખાસ કરી કિડની સ્ટોનથી જે લોકો પીડિત હોય તેમણે આવા બીટ, આમળા અને ગાજરના જ્યુસથી બચવું જોઈએ. કારણ કે બીટમાં ઓક્સિલેટ કિડનીમાં પથરીની સમસ્યાને વધારી શકે છે, જેના માટે આવા લોકોએ એને ટાળવું જ જોઈએ. આવો વાત કરીએ પેટના દર્દી વિશે. તો ઘણા બધા લોકોને પેટ ફૂલી જવું, ગેસ થવું અથવા કબજિયાત જેવી જો સમસ્યા હોય તો તેમણે ભૂલથી પણ આ બીટના જ્યુસનું સેવન ન કરવું જોઈએ, નહીં તો તેમની સમસ્યા વધી શકે. હવે વાત કરીએ એલર્જીવાળા લોકોની. તો જેમને પણ કોઈ પણ પ્રકારની એલર્જી હોય, બીટના જ્યુસથી દૂર જ રહેવું જોઈએ. આ બીટના જ્યુસના સેવનથી તમારી ત્વચામાં સોજો આવવો, ખંજવાળ આવવી અથવા ઉલટી જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. તો દર્શક મિત્રો, આ એવા 4 પ્રકારના લોકો છે કે જેમણે બીટના જ્યુસથી દૂર રહેવું જોઈએ. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.